ઉના ગુજરાતના છેવાડાનો તાલુકો છે અને જે અનેક સુવિધાઓથી વંચિત છે. હાલ હોસ્પિટલમાં અનેક ડોક્ટરોની અછત જોવા મળી રહી છે અને અધિકારીઓની કુંભકર્ણ નિદ્રાને કારણે હોસ્પિટલનું કામ શરૂ થવામાં વિલંબ જોવા મળી રહ્યો છે. રસિક ચાવડા, પ્રદેશ મહામંત્રી, અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત. ઉના એ છેવાડાનો તાલુકો છે, પછાત તાલુકો છે. જ્યારે નીતિનભાઈ આરોગ્ય મંત્રી હતા ત્યારે ઉના હોસ્પિટલને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. એમને 5 વર્ષના વાણા વીતી ગયા છતાં આજ દિન સુધી હોસ્પિટલનું કામ ચાલુ કરવામાં નથી આવ્યું. રાજ્ય સરકારે 12 કરોડ પીઆઈયુ ગાંધીનગરને ફાળવી દીધા છે. કલેક્ટર ગીર સોમનાથે જમીન સંપાદન પણ કરી દીધી છે, છતાં આજ દિન સુધી કામ ચાલુ કરવામાં આવ્યું નથી. આટલા માટે મેં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઋષિકેશભાઈ પટેલને આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે અને ઉના તાલુકામાં વહેલી તકે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું કામ ચાલુ કરવામાં આવે એવી માંગ કરી છે અને ઉનાના જન આરોગ્યની સુવિધામાં વધારો થાય એ માટે વહેલી તકે કામ ચાલુ કરવામાં આવે એવી અમારી માંગ છે. હાલમાં પણ જોઈએ તો સરકારી હોસ્પિટલમાં જે ડૉક્ટરોથી લઈને ઘણી બધી અછતો છે, તો નવી હોસ્પિટલ બનવાથી શું શું ફાયદા થશે? નવી હોસ્પિટલ બનવાથી 100 બેડની હોસ્પિટલ તૈયાર થઈ જશે અને એમાં અનેક રાજ્ય સરકારની આરોગ્યલક્ષી સુવિધાઓ પ્રાપ્ત થશે અને તમામ રોગના નિષ્ણાંત ડૉક્ટરોની નિમણૂકો થશે. હાલમાં આ છેવાડાનો તાલુકો હોય તો એના કારણે દર્દીઓને છે રાજકોટથી લઈને અમદાવાદ સુધી જવું પડે છે. એના વિશે તમે શું કહેશો? અમે 2015માં હોસ્પિટલ બાબતે આંદોલન કરેલું હતું. ત્યારબાદ રાજ્ય સરકારે હકારાત્મક અભિગમ રાખી અને સબ ડિસ્ટ્રિક્ટ જાહેર કરવામાં આવી છે અને આ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તમામ રોગોના નિષ્ણાંત ડૉક્ટરોની નિમણૂક થશે અને ઉનાને સારી આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થશે.